અમરેલીના ધારી શહેરમાં ડિમોલેશનનું ભૂત ફરી ધૂણ્યું છે। અગાઉ કરવામાં આવેલા ડિમોલેશન બાદ હવે ફરી ગેરકાયદેસર દબાણો કરવામાં આવતા તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે મામલતદાર ફૂટ માર્ચ યોજી મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણોને સ્વેચ્છાએ હટાવી લેવા માટે તંત્રએ દુકાનદારોને અપીલ કરી છે। જે બાદ પણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા ફરી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે। તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર કચેરી, પોલીસ સ્ટાફ, એએસપી સાહેબ, પીઆઈ સાહેબ ધારી, પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે। ના, રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી, અને આની પહેલાં પણ નોટિસ આપેલી છે। અગાઉ પણ 3-4 વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે। એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। ત્યાં પણ જે પણ દબાણધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।